अस्सलामुअलैकुम। ધોરણ 10 વિષય વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના તાસ નંબર 5માં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે 4 લેક્ચર આપણે જોયા તેમાં આપણે પ્રક્રિયકો અને નિપજો કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયામાં ધ્યાન લેવા જેવી બાબતો અને રાસાયણિક સંકેતો તથા રાસાયણિક સમીકરણ સમતોલિત હોય એ ક્યારે કહી શકાય અને સમતોલિત ન હોય તો તેને સમતોલિત બનાવવા માટેના જે જરૂરી મુદ્દા છે તેની આપણે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી। છતાં પણ આ અગાઉના લેક્ચરમાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે પૂછી શકો છો અને તેનું વારંવાર પુનરાવર્તન કરશો તો ઇન્શાઅલ્લાહ આ દરેક મુદ્દાને તમે ધ્યાનથી જોઈ શકશો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક સમીકરણ પૂર્ણ કેવી રીતે કરાય તેની ચર્ચા કરીશું અને તેમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ રાસાયણિક સમીકરણો કેવી રીતે કમ્પ્લીટ થાય છે, બંને બાજુ બેલેન્સ છે કે નહીં તે જોઈશું અને પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે અને અંતમાં જે નિપજ બને તો પ્રક્રિયકો અને નિપજોના રાસાયણિક નામ શું છે તેની પણ વાત કરીશું। તો આપણે શરૂઆત કરીએ છીએ। નંબર 1, પહેલું રાસાયણિક સમીકરણ છે Mg + O2। એટલે આપણે આગળ 2 મૂકી અને આને બેલેન્સ કરીએ છીએ કે જેથી અહીંયા નિપજમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે। તો અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે અને ઓક્સિજન વાયુ સાથે તે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને પરિણામ સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ નામની નિપજ આપણને પ્રાપ્ત થાય છે। આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સમીકરણ બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમતોલિત છે। નંબર 2 લઈએ તો ઝિંક ધાતુ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ આપે છે। ઝિંક ધાતુ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને ઝિંક સલ્ફેટ નામનું દ્રાવણ આપે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। નંબર 3 જોઈએ તો Fe+4H2O જેથી Fe3O4+4H2। હવે આ રાસાયણિક સમીકરણ પૂર્ણ નથી તો આપણે 3 મૂકીએ છીએ તો 3Fe+4H2 Fe3O4 ફેરિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। એટલે કે લોખંડની પાણીની વરાળ સાથેની રાસાયણિક પ્રક્રિયા છે જે ચોપડીમાં આપેલ છે। હવે 4 નંબરનું સમીકરણ જોઈએ આપણે તો તેમાં કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને ઇથેનોલ આપે છે CH3OH CO+2H2। એટલે કે અહીંયા રાસાયણિક સમીકરણ બંને બાજુએ સમતોલિત છે। નંબર 5 લઈશું આપણે, જાણીતી પ્રક્રિયા 6CO2 + 12H2O this replies to C6H12O6 + 6O2 + 6H2O આ પ્રાપ્ત થાય છે। એટલે કે ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી, કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કે જેમાં કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ છે, પાણીના 12 અણુ છે, આપણને ગ્લુકોઝ, ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ 6 નંબરની પ્રક્રિયા જોઈએ આપણે તો CaO કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી જે આપણને આપે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 વત્તા ઉષ્મા।
ફરીથી કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા આપે છે. 7મા નંબરનું જે રાસાયણિક સમીકરણ છે જેમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથેની પ્રક્રિયા આપણને કેલ્શિયમ કાર્બોનેટ આપે છે CaCO3 અને પ્લસ પાણી પણ જોવા મળે છે. તો આ જે 7 સમીકરણ જોયા તેમાં આપણે ખાસ તો એ જોઈએ છીએ કે રાસાયણિક સમીકરણ બેલેન્સ છે કે નહીં, અને આપણે જોઈ શકીએ છીએ કે રાસાયણિક સમીકરણ બંને બાજુ બેલેન્સ છે. પછી અતિ સરળ પ્રક્રિયા આપણે અહીં મૂકીએ છીએ 8 નંબરમાં કે કાર્બનની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. ત્યારબાદ આપણે 9 નંબર લઈએ તો હાઇડ્રોજનના 2 અણુ 2H2 વત્તા O2 એ આપણને પાણીના 2 અણુ આપે છે 2H2O. ત્યારબાદ 10મા નંબરે જે આપણે રાસાયણિક સમીકરણ લખીએ છીએ કે જેમાં ઇથેન વાયુ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી અને કાર્બન ડાયોક્સાઇડ તથા પાણીનો અણુ આપે છે. ઇથેન વાયુ ઓક્સિજન વાયુ સાથેની રાસાયણિક પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ તથા પાણીના અણુ આપે છે. ત્યારબાદ આપણે જે 5મા નંબરનું સમીકરણ જોઈ ગયા એને બીજી રીતે વિચારીએ તો ગ્લુકોઝ ઓક્સિજન સાથે, એટલે કે 11મા નંબરે અહીં મૂકું છું, ગ્લુકોઝ C6H12O6 પ્લસ 6O2 એ આપણને આપે છે કાર્બન ડાયોક્સાઇડના 6 અણુ, પાણીના 6 અણુ તથા ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. આપણે ઉર્જા લખીએ છીએ, ઉષ્મા કહેવાય, ઉર્જા કહેવાય, બંને વાત સાચી છે. બરાબર. 12મા નંબરે આપણે ફેરિક સલ્ફેટને આપણે ગરમ કરીએ છીએ. ફેરિક સલ્ફેટને ગરમ કરીએ છીએ તો એના 2 અણુ આપણને ફેરિક ઓક્સાઇડ આપે છે Fe2O3 તથા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. ફેરિક સલ્ફેટ એ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપે છે. 13મા નંબરે આપણે જે રાસાયણિક સમીકરણ મૂકીએ છીએ તેમાં કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા, ચૂનાના પથ્થરને ગરમ કરતા એ આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. કોઈ જગ્યાએ આપણે રાસાયણિક સંકેત લખ્યા છે ને કોઈ જગ્યાએ નથી લખ્યા, તો મોટાભાગે જ્યાં H2 છે એ ગેસ છે, બરાબર, અને જ્યાં આપણે ઉષ્મા લખેલ છે એટલે કે તેમાં ઉષ્મા મુક્ત થાય છે. પછી જ્યાં ત્રિકોણની નિશાની કરી છે તો આપણે રાસાયણિક પ્રક્રિયાને આગળ ચલાવવા માટે ઉષ્મા ઉર્જાની જરૂર પડે છે તેવું આપણે કહેવાનો અર્થ રહે છે. 14મા નંબરે આપણે લેડ નાઇટ્રેટ 2PbNO3 ટ્વાઇસ એને ગરમ કરતા રાસાયણિક ઉર્જા આપતા લેડ ઓક્સાઇડના 2 અણુ તથા નાઇટ્રોજન ઓક્સાઇડ 4Na2 પ્લસ O2 વાયુ પ્રાપ્ત થાય છે. ફરીથી લેડ નાઇટ્રેટને ગરમ કરતા લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. તે જ રીતે આપણે પછીનું સમીકરણ જોઈએ તો સિલ્વર બ્રોમાઇડ 2AgBr ની રાસાયણિક પ્રક્રિયા કરતાં તેનું વિઘટન થઈ સિલ્વરના 2 અણુ 2Ag પ્લસ Br2 2AgBr એટલે કે 2Ag પ્લસ Br2. તો આપણે અહીં Br2 લખીશું તો આ જે રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત છે તેવું કહી શકાય. ત્યારબાદ આપણે માની લો કે આ રીતનું એક રાસાયણિક સમીકરણ આપણે લખીએ છીએ
કે 2AgCl, this replies to 2Ag પ્લસ Cl2, એટલે કે સિલ્વર ક્લોરાઇડના બે અણુ એ ચાંદીના બે 2Ag અને ક્લોરીન ગેસ Cl2 ગેસ. ત્યારબાદ 17મા નંબરે આપણે જે રાસાયણિક સમીકરણ છે તેમાં લોખંડની એટલે કે Fe પ્લસ H2SO4, this replies to FeSO4 પ્લસ Cu. Fe પ્લસ H2SO4 એ આપણને આપે છે ફેરિક સલ્ફેટ અને તેમાં કોપર ધાતુ મુક્ત થાય છે. તે જ રીતે 18મા સમીકરણમાં બી કોપર ધાતુ મુક્ત થાય છે તેવું આપણે જોઈએ છે. એટલે કે ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય તો ZnSO4, આપણે અહીં ભૂલ થાય છે, CuSO4 સોરી. જો 17મા સમીકરણને ફરીથી જોઈએ તો લોખંડની CuSO4 સાથેની પ્રક્રિયાથી FeSO4 અને કોપર ધાતુ મુક્ત થાય છે. તે જ રીતે ઝીંકની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા આપણને ઝીંક સલ્ફેટ આપે છે ZnSO4 અને તેમાં પણ કોપર ધાતુ મુક્ત થાય છે. તે જ રીતે આપણે લેડની પ્રક્રિયા પીબી એટલે કે લેડ એ કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા જોઈએ તો આપણને એ લેડ સલ્ફેટ PbSO4 અને કોપર ધાતુ મુક્ત થાય છે. એટલે કે અહીંયા વિઘટન થાય છે અને જે સક્રિય ધાતુ છે તે તેનું જે સંયોજન છે તેમાંથી મુક્ત થાય છે તેવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 19 જે આપણે જોઈ ગયા રાસાયણિક સમીકરણો, તેમાં આપણે ખાસ તો એ વસ્તુ જોઈ કે ઘણી વખત બે પ્રક્રિયક હોય છે, તેની વચ્ચે પ્રક્રિયા થઈ અને એક નિપજ પ્રાપ્ત થાય છે. અથવા ઘણી વખત એવું બી થાય છે કે પ્રક્રિયક એક જ હોય અને તેનું રાસાયણિક વિઘટન થાય તો અંતમાં તમને બે નિપજો પ્રાપ્ત થાય છે. તેવા સમીકરણમાં આપણે જોઈશું. તો આ 12મા નંબરનું જે સમીકરણ છે તેમાં ફેરિક સલ્ફેટ છે, તેમાં આપણને એક રાસાયણિક પ્રક્રિયક છે અને આપણને નિપજમાં કુલ 3 નિપજો પ્રાપ્ત થાય છે. તે જ રીતે એની નીચેનું આપણે સમીકરણ જોઈએ તે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં આપણને 2 નિપજો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે 1લા નંબરનું સમીકરણ જોઈએ તો મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય છે. એટલે કે આમાં પ્રક્રિયકો 2 છે અને નિપજ એક જ પ્રાપ્ત થાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તે જ રીતે આપણે નંબર 8 સમીકરણ જોઈએ તો તેમાં કાર્બનની ઓક્સિજન સાથેની જે પ્રક્રિયા છે એ આપણને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તે જ રીતે 9મા નંબરનું સમીકરણ જોઈશું આપણે તો હાઇડ્રોજન વાયુની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા થાય એટલે કે પ્રક્રિયકોની સંખ્યા 2 છે અને નિપજ એક જ પ્રાપ્ત થાય છે, એટલે કે પાણીનો અણુ આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 19 પ્રશ્નો હતા. 19 રાસાયણિક સમીકરણો, 19 પ્રશ્નો થયા. હવે આપણે જોઈશું તો 20મા નંબરની અંદર આપણે કોપર ધાતુની ઓક્સિજન વાયુ સાથેની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. કોપર ધાતુની એટલે કે Cuની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાને જોઈશું. તો તેમાં આપણે આવું લખી શકીએ કે 2Cu નંબર 20 2Cu પ્લસ O2 એટલે કે કોપરના 2 અણુ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવે તો 2CuO કોપર ઓક્સાઇડ પ્રાપ્ત થાય. 21 નંબરનો પ્રશ્ન લઈએ. અહીંયા ઉષ્માની જરૂર પડે છે. ત્યારબાદ 21 નંબરનો Na2SO4 બેરિયમ ક્લોરાઇડ એટલે કે સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી બેરિયમ સલ્ફેટ અને NaClના 2 અણુ આપણને આપે છે. 22 નંબરનો પ્રશ્ન જોઈશો. 22મા નંબરના પ્રશ્નમાં
ઝિંક ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા અનુભવે અને આપણને ઝિંક આપે અને વત્તા કાર્બન મોનોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય. 23 નંબર આપણે જોઈશું. 23મા નંબરના પ્રશ્નમાં મેંગેનીઝ ઓક્સાઇડ એ હાઇડ્રોક્લોરિક એસિડ HClના 4 અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા પાણી અને વત્તા ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે 24મો નંબરનો પ્રશ્ન જોઈએ, તો જેમાં સોડિયમના 4 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી સોડિયમ ઓક્સાઇડના 2 અણુ આપે છે. વિચાર કરો કે સોડિયમ 4 છે, ઓક્સિજન 2 છે, અને અહીંયા સોડિયમના 2 દુ 4 અને ઓક્સિજનના 2, એટલે રાસાયણિક સમીકરણ જે છે એ સંપૂર્ણ રીતે સમતોલિત છે. નંબર 25 લઈશું આપણે કે CuO પ્લસ H2 this replies to Cu વત્તા H2O, પાણીનો અણુ પ્રાપ્ત થાય છે, કોપર ધાતુ મુક્ત થાય છે. અને નંબર 26 લઈશું આપણે NaCl this replies NaCl પ્લસ AgNO3 એ આપણને NaNO3 આપશે વત્તા AgCl પ્રાપ્ત થશે. આપણું ધ્યાન છે નંબર 27 કે ઝિંક કાર્બોનેટને ગરમ કરીએ તો ઝિંક ઓક્સાઇડ વત્તા CO2 પ્રાપ્ત થાય. તો આ રાસાયણિક સમીકરણ બેલેન્સ છે. 2MgCl નંબર 28 લઈશું. 2Mg પ્લસ 2HCl this replies to, હવે વિચાર કરો કે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડના 2 અણુ છે અને 2Mg છે, તો Mg2નું કોઈ અસ્તિત્વ નથી, તો આ રાસાયણિક સમીકરણ સમતોલિત નહીં થાય, જેથી આપણે એને કાઢીએ છીએ અહીંથી, એને આપણે દર્શાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક રિપીટેશન લઈએ, થોડુંક વધારે સમજીએ. તો 11મો પ્રશ્ન છે દાખલા તરીકે, તો ગ્લુકોઝ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી ઓક્સિજન, પાણી અને ઉર્જા આપે છે. આગળ આપેલ આંકડો એના અણુની સંખ્યા દર્શાવે છે. તે જ રીતે ફેરિક સલ્ફેટ એ ફેરિક ટ્રાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપે છે. CaCO3 એ ચૂનાનો પથ્થર છે, એને ગરમ કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. લીડ નાઇટ્રેટના 2 અણુ લીડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ આપે છે. સિલ્વર બ્રોમાઇડ રાસાયણિક પ્રક્રિયા અનુભવી સિલ્વર અને બ્રોમિન આપે છે. સિલ્વર ક્લોરાઇડ એ સિલ્વર અને ક્લોરિન વાયુ પ્રાપ્ત કરાવે છે. લોખંડની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા ફેરિક સલ્ફેટ અને કોપર ધાતુ આપે છે. ઝિંકની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા ઝિંક સલ્ફેટ અને કોપર ધાતુ મુક્ત થાય છે. લેડ એ પોતે ધાતુ છે, કોપર સલ્ફેટની સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી લેડ સલ્ફેટ અને કોપર ધાતુ આપે છે. તે જ રીતે કોપરના 2 અણુઓ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી કોપર ઓક્સાઇડ, સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ આપે છે. ઝિંક ઓક્સાઇડ કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી ઝિંક ધાતુ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય છે. જેમાં આપણે ઉપર તીર પણ કરી શકીએ. એનો મતલબ એ છે, તીર ઉપર તરફ જાય એનો અર્થ એ છે કે એ ગેસ છે વાયુમાં વાતાવરણમાં મુક્ત થઈ શકે છે. મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી મેંગેનીઝ ક્લોરાઇડ, પાણી અને ક્લોરિન વાયુ આપે છે. સોડિયમના 4 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી સોડિયમ ઓક્સાઇડના 2 અણુ આપે છે.
કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી કોપર અને પાણી આપે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન જે આપણે છે, સોડિયમ ક્લોરાઇડ સિલ્વર નાઇટ્રેટ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવી સોડિયમ નાઇટ્રેટ અને સિલ્વર ક્લોરાઇડ આપે છે. ઝીંકની કાર્બન ટ્રાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા ઝીંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ આજે કુલ 27 રાસાયણિક સમીકરણો જોઈ ગયા. એ તમામે તમામ રાસાયણિક સમીકરણોમાં પ્રક્રિયકો કયા છે, નિપજો કઈ છે, અને રાસાયણિક પ્રક્રિયાને આગળ ચલાવવા માટે વાતાવરણનો દબાણ અને ગરમી પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો રાસાયણિક સમીકરણ સમતુલિત છે કે નહીં, બંને બાજુએ જે પ્રક્રિયકો અને નિપજો આપેલા છે તેમાં રહેલા પરમાણુઓની એટલે કે જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા બેલેન્સ છે કે નહીં, રાસાયણિક સમીકરણ સમતુલિત છે કે નહીં, તે પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે 1 વખત 2 વખત 3 વખત ધ્યાનથી જુઓ, એને સમજો અને આ રાસાયણિક પ્રક્રિયાઓ તમારા વર્ગ કાર્યના ચોપડામાં સારી રીતે લખો કે જેથી રાસાયણિક સમીકરણ કેવી રીતે પૂર્ણ થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ કયા પ્રકારની છે, તેમાં કોઈ ધાતુ મુક્ત થાય છે, કયું સંયોજન બને છે, તેનો એક ચોક્કસ ખ્યાલ તમને આવશે. હવે પછીના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના કયા કયા પ્રકાર છે તેની વાત કરીશું. આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.